રાજ્યમાં ફરીથી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। તાપીના વાલોડ તાલુકાના બોહારી ગામમાં ભુવાએ 15 વર્ષની સંગીરા સહિત 5 મહિલાઓને સાંકળથી માર માર્યો છે। પીડિતોએ આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી, પરંતુ 10,000 આપીને સમાધાન કરી લીધાનું પણ સામે આવ્યું છે। આ કેસમાં સંગીરાની આંખ અને પીઠના ભાગે ઈજા થઈ છે। આ કેસમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વાલોડ તાલુકાના બોહારી ગામનો ભુવો અને એમની સાથે દાત્રીનો સાંગરિક પૂજા વિધિ માટે ભેગા થયા હતા, જ્યાં 15 વર્ષની બીમાર સગીરા, માતા અને બીજી 3 યુવતી મળીને 5 લોકો પર અત્યાચાર ગુજારાયો હતો। આ મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભુવાએ તેમને કહ્યું કે તમારા શરીરમાં ડાકણ છે અને તે બાદ સાંકળથી માર માર્યો હતો। ઢોર મારને કારણે સગીરાની આંખ અને પીઠ પર ઈજા થઈ હતી। આ બનાવ અંગે વાલોડ પોલીસ મથક પર મહિલાઓ પહોંચી હતી। બાદમાં બંને પક્ષોને બોલાવી સમાધાન થયું હોવાની પણ ચર્ચા છે। આ અંધશ્રદ્ધામાં 15 વર્ષની બીમાર છોકરી અને છોકરીની માતા અને બીજી 3 મહિલાઓએ ભુવા પાસે પોતાનું દુઃખ મિટાવવા માટે ગઈ હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે।